I am Dr. Karishma Matai, consultant physician from Baroda. આજે આપણે પેપ્ટિક અલ્સર વિશે વાત કરશું. પેપ્ટિક અલ્સર એટલે સાધારણ ભાષામાં કહી શકાય તો ઓજરીની દિવાલમાં જ્યારે ચાંદો પડે તો એ બીમારીને પેપ્ટિક અલ્સર કહી શકાય છે. હવે આ ચાંદો કયા ભાગમાં પડ્યું છે એ પ્રમાણે આપણે એને નામ આપીએ. ઇસોફેગસ એટલે કે અંદરડીમાં જ્યારે ચાંદો પડે તો એને ઇસોફેજલ અલ્સર કહેવામાં આવે છે. ઓજરીમાં એટલે કે પેટમાં જ્યારે ચાંદો પડે તો એને ગેસ્ટ્રિક અલ્સર કહેવામાં આવે છે. અને નાના આંતરડાના પહેલા ભાગમાં જ્યારે ચાંદો પડે તો એને ડિયોડિનલ અલ્સર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણી પેટ અને ડિયોડિનમમાં સતત રૂપે એક મ્યુકસનું લેયર જામેલો હોય છે. આ જ સ્ટમક અને ડિયોડિનમની અંદર જ્યારે આપણે ખોરાક ખાઈએ તો એ ખોરાકને પાચન કરવા માટે ગેસ્ટ્રિક જ્યુસનો ઉત્પન્ન થાય છે. આ ગેસ્ટ્રિક જ્યુસમાં ગેસ્ટ્રિક એસિડનો પણ સમાવેશ થાય છે. આ એસિડ આપણા ખોરાક સાથે મિક્સ થઈને પાચન ક્રિયામાં મદદ કરે છે. અલ્સર ત્યારે થાય છે જ્યારે આજે કુદરત રૂપે જે રક્ષણ આપવા માટે મ્યુકસનું લેયર છે એ તૂટી પડે છે અને તેથી જે ગેસ્ટ્રિક અલ્સર પ્રોડ્યુસ થાય છે એ આપણા સ્ટમક અને ડિયોડિનલની વોલને ઈજા કરે છે. સાદી ભાષામાં આ રીતે ગેસ્ટ્રિક અલ્સર બને છે. હવે આપણે એવું જાણીએ કે ગેસ્ટ્રિક અલ્સરના પેશન્ટોને લક્ષણ શું હોતા હશે. સૌથી સામાન્ય લક્ષણ જે મોટાભાગના દર્દીઓમાં જોવા મળે છે એ છે એસિડિટી થવી કે હાર્ટ બંધ થવું કે જેને કહેવાય પેટમાં બળતરા થવી. અમુક પેશન્ટોને પેટમાં દુખાવો પણ અનુભવ કરી શકે છે. બીજા અમુક પેશન્ટોમાં ખાટા ડકાર આવવા, થોડું ખાધા પછી પેટ ભારે લાગવું એવા લક્ષણ પણ આવી શકે છે. અમુક પેશન્ટોમાં ઉલટીમાં લોહી પણ આવી શકે છે. ધીમે ધીમે જો ગેસ્ટ્રિક અલ્સર રહેતું હોય અને લોહી પડતા રહેતું હોય તો એ લોહી આપણા સંડાસમાં મિક્સ થઈને કાળો સંડાસ પણ લાવી શકે છે. અમુક પેશન્ટો આપણી પાસે આવે ત્યારે વજન ઘટી જવું અને ભૂખ ન લાગવી એવા લક્ષણો સાથે પણ પ્રેઝન્ટ થાય છે. આવા વિવિધ લક્ષણો જો તમારામાં આવતા હોય કે આમાંથી કોઈ પણ લક્ષણનો જો તમે અનુભવ કરતા હો તો તમે તમારા ડોક્ટર પાસે જઈને તમને અલ્સર છે કે નહીં એ માટેની તપાસ કરાવવી જોઈએ. હવે જાણીએ કે આ ગેસ્ટ્રિક અલ્સર થવાનું કારણ શું છે. તો મોટાભાગના દર્દીઓને એક બેક્ટેરિયા જેનું નામ છે હેલિકોબેક્ટર પાયલોરી, ઓલ્સો કોલ્ડ એઝ એચ પાયલોરી નામનો એક બેક્ટેરિયા છે જે ઘણા બધા કેસીસ ઓફ અલ્સરમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા જે પેટની અંદરની જે પરત જે મ્યુકસની લાઇનિંગ છે એમાં નિવાસ કરે છે અને એની એક્ટિવિટી વધવાથી ગેસ્ટ્રિક અલ્સર થઈ શકે છે. આ બેક્ટેરિયા અને જે પેટમાં બનતું એસિડ છે બંને સાથે મળીને ગેસ્ટ્રિક અલ્સર પેટના અલ્સરની સંભાવનાઓ વધારે છે. બીજા અમુક દર્દીઓમાં બીજું એક અન્ય કારણ હોઈ શકે એનસેડ એટલે કે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગનો યુઝ, જેમાં સમાવેશ છે આઇબુપ્રોફેન, એસ્પ્રિન જેવી દવાઓનો. આ દવાનું સેવન કરવાથી લાંબા ગાળે જે આપણા પેટની અંદરની દિવાલ છે એનો વિનાશ થાય છે, મ્યુકસની પરતની લેયરનો વિનાશ થાય છે અને તેથી આગળ જતા ગેસ્ટ્રિક અલ્સર થઈ શકે છે. બીજા અન્ય કારણોમાં વધુ મસાલાવાળો ખોરાક ખાવો, તીખું તળેલું વધારે ખાવું, એનાથી પણ ગેસ્ટ્રિક અલ્સર થવાની સંભાવના વધી જાય છે. કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ, ઇમોશનલ સ્ટ્રેસ, સોશિયલ સ્ટ્રેસ, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ એ બધા સ્ટ્રેસ હોવાથી ગેસ્ટ્રિક અલ્સર થવાની સંભાવના દર્દીમાં વધી જતી હોય છે. એક બીજું ઇમ્પોર્ટન્ટ કારણ છે એલ્કોહોલ એટલે કે દારૂનું સેવન. જે દર્દીઓ દારૂ પીતા હોય એ લોકોમાં ગેસ્ટ્રિક અલ્સર થવાની સંભાવના વધી જતી હોય છે. તેમજ ધૂમ્રપાન કરતા દર્દીઓમાં પણ ગેસ્ટ્રિક અલ્સર થવાના રિસ્ક વધી જતા હોય છે. સાથે સાથે જે દર્દીઓ ધૂમ્રપાન કરતા હોય એ લોકોમાં ગેસ્ટ્રિક અલ્સરને મટાડવા માટેની દવાનો અસર પણ ઘટી જાય છે. આપણે હાલ જોઈ રહ્યા છીએ કે ભારતમાં અને વિશ્વમાં બધી જગ્યાએ ગેસ્ટ્રિક અલ્સરના કેસીસ ખૂબ વધી ગયા છે. તો આનું શું કારણ છે? કેમ આટલા બધા કેસીસ આજકાલ થઈ રહ્યા છે?
તો પેટના અલ્સર થવાના મુખ્ય કારણો જે છે એ છે કારણ કે આપણી જે હવે લાઈફસ્ટાઈલ છે એ એવી થઈ ગઈ છે. ખોરાકમાં તીખું તળેલું ફાસ્ટ ફૂડનું સેવન વધી ગયું છે, બેઠાડું જીવન છે, કાર્બોનેટેડ ફૂડ્સ, ચા, કોફી એ બધાનું સેવન વધી ગયો છે. આથી આપણે જોઈએ છે કે પેટના થતા અલ્સરના કેસીસ ખૂબ વધી રહ્યા છે. હવે જાણીએ કે ગેસ્ટ્રિક અલ્સરની સારવાર કેવી રીતના થશે. જેમ આપણે વાત કરી, જો તમારું ગેસ્ટ્રિક અલ્સર એચ પાયલોરી નામના બેક્ટેરિયાથી થાય છે તો એચ પાયલોરીને મારવા માટે ડોક્ટર તમને એક એન્ટીબાયોટિકનો કોર્સ લખી આપશે. એ એન્ટીબાયોટિકનો કોર્સ પૂરો કરવાથી બેક્ટેરિયા મળી જશે અને મરી જવાથી તમને એસિડિટીના લક્ષણો ખૂબ ઓછા થઈ જશે અને ગેસ્ટ્રિક અલ્સરમાં સુધારો દેખાશે. અમુક 15-20% કેસમાં આ એચ પાયલોરી બેક્ટેરિયા કદાચ ફરીવાર પણ જાગૃત થઈ શકે, તો આપણે એની માટે ફરીવાર કદાચ સિમ્ટમ આવે તો ડોક્ટરને બતાવવાની જરૂર પડી શકે. જે દર્દીઓને પેટનો અલ્સર દવાઓ લેવાના કારણે, એનસેડ જેવી કોઈ દવા લેવાના કારણે થાય છે, એમાં ખૂબ જરૂરી છે કે એ દવાનો આગળ જતા સેવન ન થાય અને એ દવાઓને ટોટલી બંધ કરી દેવાની થશે. બીજી અમુક દવાઓ જે પેટના અલ્સરની ટ્રીટમેન્ટ માટે અપાય છે એમાં ઉલ્લેખ છે પ્રોટોન પંપ ઇનિબિટર્સ એટલે કે પીપીઆઈ અને H2 બ્લોકર્સનો પણ. પેટના અલ્સરને પ્રોટેક્ટિવ એજન્ટ્સ જેમ કે સુકરાલ્ફેટ અને બિસ્મથના યુઝથી પણ ઠીક કરી શકાય છે. અમુક એવા કેસ કે જે લોકોમાં ગેસ્ટ્રિક અલ્સર આ બધી નોર્મલ ટ્રીટમેન્ટથી મળતું નથી, એવા કેસીસમાં કદાચ કોઈ પેશન્ટમાં, અમુક પેશન્ટમાં ઓપરેશનની જરૂર પડી શકે છે. હવે જાણીએ કે પેટના અલ્સરથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ. આ અમુક ટિપ્સ, અમુક પ્રિવેન્ટિવ ગાઈડલાઇન્સ છે કે જે તમે ધ્યાન રાખો તો તમને ભવિષ્યમાં પેટના અલ્સર થવાની સંભાવના ઓછી રહી શકે છે. સૌથી પહેલા કરીએ ખોરાકની વાત. તો ફાઇબર સમૃદ્ધ ખોરાકનો ઉપયોગ વધારવાથી ગેસ્ટ્રિક અલ્સરના કેસીસમાં ખૂબ સુધારો જોવા મળે છે. ફાઇબર રહિત ખોરાકની અંદર, ફાઇબરયુક્ત ખોરાકની અંદર સમાવેશ છે ઓટ્સ, લીલા શાકભાજી, અમુક ફળ ફળાદી જેમ કે સફરજન, ગાજર, સંતરા, આ બધા ફળ અને ખોરાક લેવાથી શરીરમાં ફાઇબરનો ઇન્ટેક વધે છે અને ફાઇબરનો ઇન્ટેક વધવાથી આપણે પેટના અલ્સરથી બચી શકાય છે. બીજું, વિટામિન એ એવું એક તત્વ છે કે જે આપણા પેટના અલ્સરને માંથી રક્ષણ આપવા માટે ખૂબ મદદરૂપ ગણાય છે. વિટામિન એ યુક્ત ખોરાક જેમ કે ગાજર, બ્રોકોલી, મીઠા આલુ, પાલક, આ બધા ખોરાકોમાં ખૂબ સારું માત્રામાં વિટામિન એ મળી જાય છે અને એનું સેવન કરવાથી આપણે ગેસ્ટ્રિક અલ્સરથી બચી શકીએ છીએ. દહીં, યોગર્ટ અને એવા પદાર્થોનો યુઝ કરવાથી પેટ અને પાચન આરોગ્ય માટે એ ખૂબ સારું સાબિત થયું છે એવું કહેવામાં આવે છે. વિવિધ પ્રકારના બેરીઝ જેમ કે ક્રેનબેરી, બ્લુબેરી, લાલ દ્રાક્ષ, આ બધા પણ આપણા જે હેલિકોબેક્ટર પાયરોલી એટલે કે એચ પાયલોરી નામનો બેક્ટેરિયા છે એનાથી પ્રોટેક્શન આપવા માટે ખૂબ મદદરૂપ છે. ગ્રીન ટીમાં એવા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે આપણને પેટના અલ્સર થવાથી રોકી શકે છે. આ બધી સારી વસ્તુનું સેવન કરવાથી આપણે પેટના અલ્સરની બીમારીથી બચી શકાય છે. અમુક દર્દીઓ ખટાશવાળી વસ્તુઓ જેમ કે ટામેટા, લીંબુ, સંતરા એ બધી વસ્તુઓ ટાળતા હોય છે. પણ તમે તમારા કેસમાં જોઈ શકો છો, કદાચ તમારે આ વસ્તુઓ લેવાથી એસિડિટી કે પેટમાં દુખાવો કે હાર્ટબર્નની તકલીફ વધારે રહેતી હોય તો તમે અવશ્ય આ વસ્તુને ટાળી શકો છો. જો કદાચ આ વસ્તુ લેવાથી એવું કંઈ નથી થતું તો તમે એવું જાણો કે આ બધા પદાર્થોમાં વિટામિન સી નામનો તત્વ ખૂબ સારી માત્રામાં છે અને વિટામિન સી આપણા સ્ટમક અને પેટની લાઇનિંગને હીલ કરવા માટે ખૂબ મદદરૂપ છે. ખાસ જરૂરી એ પણ છે કે જે દર્દીઓ આલ્કોહોલ એટલે કે દારૂનો ઉપયોગ કરતા હોય એ લોકોને દારૂ પૂરેપૂરું બંધ કરી દેવાની જરૂર પડે, કારણ કે દારૂ પેટની દિવાલને નાજુક બનાવીને એને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ
જે દર્દીઓ સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન કરતા હોય એ લોકોને ધૂમ્રપાન બિલકુલ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવે છે. ચા, કોફી, સોડા, અન્ય કાર્બોનેટેડ ડ્રિંક્સનું સેવન પણ આપણે ઓછું કરવું જોઈએ, કારણ કે આનાથી એસિડ પ્રોડક્શન વધે છે અને સાથે સાથે હાર્ટબર્નના સિમ્ટમ્સ ખૂબ વધી જાય છે. તળેલા અને મસાલેદાર ખોરાક ઓછા ખાવાથી હાર્ટબર્ન અને એસિડિટીના સિમ્ટમ્સ ઘટી જાય છે. આ અમુક વસ્તુઓ જો આપણે ધ્યાન રાખીએ અને ખોરાકમાં સારી પરેજી પાડીએ, સારો ખોરાક કહીએ, તો આપણે ગેસ્ટ્રિક અલ્સર, પેટના અલ્સર નામના આ મોટી બીમારીથી બચી શકાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે જો આપણે આ બીમારીથી બચવું હોય તો સારો ફાઈબર રીચ ખોરાક એવો ખોરાક જેમાં વિટામિન એ, વિટામિન સી ભરપૂર માત્રામાં છે એ, અને સાથે દવાઓ લેવાથી ગેસ્ટ્રિક અલ્સર નામની બીમારીથી આપણે સારી રીતે બચી શકીએ છીએ. થેન્ક યુ.